નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ પ્રદેશ અધ્યક્ષ કે કેબિનેટ મંત્રી, કાવતરું કે સચ્ચાઈ? શંકરભાઈ ચૌધરીને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું કે પછી શંકરભાઈ ચૌધરી એ સાચે જ પ્રદેશ અધ્યક્ષ કે કેબિનેટ મંત્રી બનવા જઈ રહ્યા છે? એના વિશે આજે આપણે વિડીયોની અંદર ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલા આપ મારી વિડીયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે વિગતે. આપે જોયું હશે કે લગભગ છેલ્લા 5-10 દિવસથી બધી જ મોટી મોટી ન્યૂઝ ચેનલો અને બધામાં ચાલી રહ્યું છે કે શંકરભાઈ ચૌધરીને મંત્રી પદ મળવાનું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બદલાવાના છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે કોણ આવવાનું છે એની પણ ચર્ચાઓ મીડિયાના માધ્યમથી ચાલી અને ત્યારબાદ એક ચર્ચાએ જોર પકડ્યું કે શું શંકરભાઈ ચૌધરી એ મંત્રી બનશે કે કેબિનેટ મંત્રી બનશે. એ વિશેનું દરેક પ્રકારની મીડિયાઓની અંદર છાપવામાં આવી. ગુજરાતની જે મોટી મોટી ન્યૂઝ ચેનલો છે બધાના માધ્યમથી મેં જોયું તો બધાની અંદર એકાદ વિડીયો તો એવો બનાવેલો હતો કે જેમાં લખેલું હતું કે શંકરભાઈ ચૌધરી એ મંત્રી બનવા જઈ રહ્યા છે, શંકરભાઈ ચૌધરી મંત્રી બનવાના છે, શંકરભાઈ ચૌધરીને મળશે મોટી જવાબદારી, શંકરભાઈ ચૌધરી એ અધ્યક્ષ બનવાના છે. આ બધી જ વાતો આપણે જેમ જોઈ હોય એ રીતે શંકરભાઈના ચૌધરીના નામથી ચાલુ થઈ ગઈ. તો આ માહિતી જ્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ત્યારે એની તપાસ મેં કરી અને મેં મારી રીતે એનું ઓબ્ઝર્વેશન કર્યું કે આ જે મંત્રી પદ મળવાનું છે, મંત્રી પદ વાળાની અંદર શું સચ્ચાઈ છે કે ખાલી એમને બદનામ કરવા માટેનું એક કાવતરું ઘડવામાં આવ્યું, કે એ કાવતરું એટલા માટે ઘડવામાં આવ્યું હોય કે જેમ કે કદાચ અધ્યક્ષ પદ માટે પદ બદલાય તો પણ નવી કોઈ જગ્યાએ પદ મળવાની અંદર એમને મુસીબત થઈ શકે, એ પ્રકારનું શું કોઈએ કાવતરું ઘડ્યું? અને કોઈએ કાવતરું ઘડ્યું કે કોઈએ ષડયંત્ર કર્યું, તો આ ષડયંત્ર પાછળ કોણ છે? ભાજપના લોકો છે, કોંગ્રેસના લોકો છે કે મીડિયાના લોકો છે, કે કોણે આ વસ્તુને ઇન્ટિગેટ કરી, કોણે આ વસ્તુની અંદર પ્રોવોક કરીને કોણે આ વસ્તુને હાઇલાઇટ કરી? તો એના વિશે આપણે ખૂબ જ ડિટેલમાં જઈશું. પરંતુ એ પહેલા વાતચીત કરી દઈએ કે આ એક વાર નથી થયું, આવું વારંવાર થયું છે. પહેલા પણ આવું ઘણી વાર થઈ ચૂક્યું છે. 2017 થી લઈ અને લગભગ આજે 2024 સુધી હું જોતો આવ્યો છું કે મીડિયાના માધ્યમથી ઘણીવાર શંકરભાઈ ચૌધરીનું નામ ઉછાળવામાં આવ્યું કે શંકરભાઈ ચૌધરી એ પ્રદેશમાં મહામંત્રી બનશે, પ્રદેશના અધ્યક્ષ બનશે, ત્યારબાદ કેબિનેટમાં મંત્રી બનશે, અને આવી ઘણી બધી વાતચીતો એ મીડિયાના માધ્યમથી ઉછાળવામાં આવી અને પછી મીડિયાના માધ્યમથી ઉછાળેલી એ વાતો ક્યાંક ને ક્યાંક અંત એનો એ રીતે થઈ જાય. તો આ રીતે મીડિયાના માધ્યમથી ઉછળતી વાતો નો પછી અંત થઈ જાય, મીડિયાની માધ્યમથી ઉછળેલી વાતો નો પછી કોઈ અંત નથી આવતો. તો એનું શું કારણ છે? તો એનું એક કારણ કહી જઈએ કે કોઈ પણ વ્યક્તિ એ મીડિયાના માધ્યમમાં છે, સોશિયલ મીડિયાની અંદર છે કે મીડિયાની અંદર પોતાની ચેનલો ચલાવતા હોય છે, તો એમનું એક વસ્તુ એવી પ્રોપર હોય છે, ચાહે કોઈ પણ હોય, એમની એક વસ્તુ પ્રોપર હોય છે કે ધારો કે આજે એક એવી વાતચીત ઉડાડવામાં આવી કે ભાઈ શંકરભાઈ ચૌધરી મંત્રી બની રહ્યા છે, તો એવા 5-10 મીડિયા ન્યૂઝ ચેનલોના વિડીયોના માધ્યમથી બતાવ્યું કે શંકરભાઈ મંત્રી બનશે, શંકરભાઈ મંત્રી બનશે, શંકરભાઈ મંત્રી બનશે. સમગ્ર જગ્યાએ એક વાત ફેલાઈ ગઈ. એક વાત ફેલાયા બાદ ત્યારબાદ એનું એ જ મીડિયા ફરીથી એ જ વાતચીત કરશે કે ભાઈ શંકરભાઈ ચૌધરી જે મંત્રી બનવાના હતા એ અફવા હતી, એ આ હતું, તે હતું, ને એમ કરીને જેમ તેમ કરીને જે વાત એમને ઉછાળી છે એ જ વાતની એ વાતચીત કરશે કે મીડિયાના માધ્યમથી જે ઉછળ્યું હતું એ ક્યાંક ને ક્યાંક ખોટું હતું. આવનારા સમયની અંદર આની માહિતી આવી છે ને જે ખોટી માહિતી આવી હતી ને જે અફવાઓ હતી જે હવે ક્લિયર થઈ ગયું છે. એટલે મીડિયાનું કામકાજ એ જ છે કે કોઈ પણ વસ્તુને ઉછાળવી, ત્યારબાદ કોઈ પણ વસ્તુ ઉછળે તો એ વસ્તુને પ્રોટેક્ટ કરવી, ગોળ મૂળ કરી વાળી ઢોળીને કલુડીની અંદર ગોળ ભાગવો, અને આ જ વસ્તુ કરવાથી એમને ફાયદો થઈ શકે છે. પરંતુ આ વિષયની અંદર આખો વિષય અલગ છે. શું શંકરભાઈ ચૌધરી વિરુદ્ધ ષડયંત્ર રચાયું? રચાયું તો કોણે રચ્યું એ પણ ખૂબ મહત્વની વસ્તુ છે. પરંતુ જે રીતે આ વાતચીત થઈ એ કોઈ એમ જ થઈ નથી. જેમ કે આપ જોઈ શકો કે ધુમાડો એ આગ વગર ક્યારે હોતો નથી. થોડી ઘણી આગ ક્યાંક લાગી હોય તો જ ધુમાડાનું પ્રકાશન થાય છે. તો એ જ રીતે આ વાતચીતની અંદર જે આ ઉછળી એ વાતચીતની અંદર થોડું ઘણું તો કંઈક હોવું જોઈએ, તો જ આ વાત ઉછળવી જોઈએ. બાકી આ વાત ઉછળે કઈ રીતે? તો એની અંદર આપણે આજે ડિટેલમાં જવાના છીએ. તો જ્યારથી લોકસભાની ઇલેક્શન પત્યું એના પછી શંકરભાઈ ચૌધરીને
માટે અહીંયા બનાસકાંઠામાં કપરા ચઢાણ હતા. કપરા ચઢાણ એ હતા કે એમના માટે એમની જાતને પ્રૂફ કરવી ખૂબ જ જરૂરી હતી ને જે વાવ વિધાનસભાની અંદર એમને કરી બતાવી. વાવ વિધાનસભાની જીત આમ તો ભાજપના નામે ચડી. ઘણા બધા લોકોએ આ જીતને કિસ્મતની જીત કહી, ઘણા બધા લોકોએ આ જીતને એ ઠાકોર સમાજની જીત કહી, ઘણા બધાએ અલગ અલગ પ્રકારની જીત કહી ને ઘણા બધા લોકોએ તો આને વિકાસ અને ભારતીય જનતા પાર્ટીની જીત કહી. પરંતુ હકીકતમાં આમાં જાણવા જઈએ તો આ જીત એ શંકરભાઈ ચૌધરીના કારણે થઈ. એની અંદર સર્વ કોઈ વ્યક્તિ તમને ગમે કે ન ગમે પણ એના વિશે કોઈ તમને ના ન કહી શકે કે આ વાત ખોટી છે. કારણ કે આ વાત એટલા માટે ખોટી નથી કારણ કે જ્યારે સૌપુરાની મીટિંગ થઈ અને સૌપુરાની મીટિંગ થઈ એ વખતે જે માહોલ ત્યાંથી ઉભો થયો અને જે ચૌધરી સમાજના મત એ ભારતીય જનતા પાર્ટી તરફ કન્વર્ટ થયા એ જોતા જ ભાજપ ત્યાંથી જીત્યું. કારણ કે કોઈ એક સમાજના લીધે ઇલેક્શન જીતાતું નથી. બધા જ સમાજોનો સાથ જોઈએ. મોટે ભાગે મુખ્યત્વે સર્વ સમાજોનો સાથ આ વખતે એ કોંગ્રેસ તરફ થોડો વાવની અંદર વધારે હોય એવું જોવા મળ્યું. ચૌધરી સમાજ અને ત્યારબાદ વાતચીત કરીએ તો ઠાકોર સમાજ બેના જ મતોનું ધ્રુવીકરણ એ ભારતીય જનતા પાર્ટીમાં વધારે પડતું થયું અને ભારતીય જનતા પાર્ટી જીતી. ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ ત્યાં અલ્પેશભાઈ ઠાકોર અને શંકરભાઈ ચૌધરીની વાહવાહ થઈ ગઈ. જ્યારે શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોરની વાહવાહી થઈ ત્યારે જ એક વાતે વેગ પકડ્યો હતો કે શું અલ્પેશભાઈને હવે લીલી પેન મળવા જઈ રહી છે. કારણ કે મંત્રીમંડળમાં ફેરફાર થવાનો છે, સંગઠનમાં ફેરફાર થવાનો છે, તો સ્વાભાવિક છે કે દાવેદારોની વાતચીત થતી હોય છે. પરંતુ એ ટાઈમે શંકરભાઈ ચૌધરી ક્યાંય રેસમાં નતા. થોડા 5 દિવસ પહેલા બધા જ ન્યૂઝ ચેનલોના માધ્યમથી એક વાતને વેગ આપવામાં આવ્યો. જે વાતચીત હતી કે શંકરભાઈ ચૌધરી એ કાં તો મંત્રી બનશે કાં તો પ્રદેશ અધ્યક્ષનું પદ એ શંકરભાઈ ચૌધરીને મળી શકશે. પરંતુ આ વાતને જ્યારે વેગ આપવામાં આવ્યો ને જ્યારે આ વાત સમગ્ર ગુજરાતની અંદર બધા જ લોકો સુધી પહોંચી ત્યારે એ વાત એ અફવા છે, એ સચ્ચાઈ છે કે કાવતરું છે, આવી પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા થવા મળી. કારણ કે ચર્ચા એટલા માટે આ વિષયની બની કે જ્યારે આ ચર્ચાએ સૌથી વધારે વેગ તો ત્યારે પકડ્યો જ્યારે એવી માહિતી આવી કે અધ્યક્ષ પદ તરીકે કનુભાઈ દેસાઈનું નામ ફાઇનલ થઈ ગયું છે ને જો અધ્યક્ષ પદ તરીકે કનુભાઈ દેસાઈ એ આવે તો પછી શંકરભાઈ ચૌધરીને કઈ જગ્યાએ અને શું મળશે એ વિશેની વાતચીત ચાલીને એક પ્રોપોગેન્ડા તૈયાર થયો. પ્રોપોગેન્ડા એટલા માટે તૈયાર થયો કે કોઈ પણ વાતચીત હજી સુધી એવી નથી. હા, એક વાતમાં થોડી સચ્ચાઈ છે કે જે અધ્યક્ષ પદ તરીકે કદાચ કનુભાઈ દેસાઈ આવી શકે તો એમાં નવાઈ નથી. પરંતુ કનુભાઈ દેસાઈ અધ્યક્ષ પદ તરીકે આવશે તો અધ્યક્ષ પદ છોડ્યા પછી શંકરભાઈ ચૌધરી મંત્રી બનશે, કેબિનેટ મંત્રી બનશે કે પ્રદેશ અધ્યક્ષ બનશે એને લઈને હજી કોઈ પણ પ્રકારની ચર્ચા હજી બીજેપીની અંદર ક્યાંય પણ થઈ નથી. પરંતુ આ મીડિયાના માધ્યમથી જ્યારે બહાર આવ્યું તો કેવી રીતે આવ્યું? કારણ કે મોટા મોટા મીડિયા હાઉસ એ અમદાવાદની અંદર છે, દિલ્હીની અંદર પણ એમની ઓળખાણ હોય છે, પહોંચ હોય છે. તો કેવી રીતે મોટા મોટા મીડિયાઓએ આ ન્યૂઝ છાપી દીધી અને આ ન્યૂઝ સમગ્ર ગુજરાતની અંદર વાયરલ થઈ? તો આ ન્યૂઝને છાપવા પાછળનું કારણ શું હતું? કે કોઈ ભારતીય જનતા પાર્ટીના એવા કોઈ મોટો ચહેરો હોઈ શકે, એવો કોઈ મોટા નેતા હોઈ શકે કે જે એવું ન ઈચ્છતા હોય કે શંકરભાઈ ચૌધરી એ આગળ જાય અને એટલા માટે આ ન્યૂઝ ચલાવવામાં આવી. કેમ આ ન્યૂઝ ચલાવવામાં આવી? કે પછી કોઈ એવા ઈચ્છુક હોય કે જેઓ આ ન્યૂઝ ચલાવે કે ભાઈ શંકરભાઈ ચૌધરી મંત્રી બની રહ્યા છે, શંકરભાઈ ચૌધરી મંત્રી બની રહ્યા છે, શંકરભાઈ ચૌધરી મંત્રી બની રહ્યા, તો પછી એવું થઈ જાય કે સાચે જ ઉપરથી પાર્ટી વિચારવા માંડે કે ભાઈ શંકરભાઈની આટલી બધી લોકપ્રિયતા છે, બધા જ લોકો કહી રહ્યા છે કે મંત્રી બનવાનો જોઈએ, મંત્રી બનવા જોઈએ તો બનવા જોઈએ. પરંતુ આપણે આજે જેની વાતચીત કરવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની કરવા જઈ રહ્યા છે. જી હા, ભારતીય જનતા પાર્ટીનું જે વસ્તુ ફેમસ છે એ વસ્તુને ક્યારે બનાવતા નથી. જે લોકો માર્કેટમાં આવી જાય છે એ લોકોને ક્યારે પ્રયોગ કરતા નથી, ક્યારે આગળ લાવતા નહીં. ને જેના ઉદાહરણો આપણે ઘણા સમય પહેલા જોયા. જેમ કે આગળ પણ સીએમ તરીકે ઘણા બધા લોકોના નામ આવ્યા હતા, પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલને ખુદ સીએમ બનાવી દીધા એનો વિશ્વાસ ઘણા ટાઈમ સુધી તો ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ન હતો. કારણ કે એમને ક્યારે નહીં વિચાર્યું હોય કે મને ભારતીય જનતા પાર્ટીએ સીએમ બનાવી દેશે. સેમ આગળની સિચ્યુએશનમાં પણ એવું થયું હતું. જ્યારે રૂપાણી સાહેબને પણ બનાવી દેવામાં આવ્યા હતા ત્યારે રૂપાણી સાહેબે પણ એવું નહીં વિચાર્યું હોય કે આપણાને પણ સીએમ બનાવી દેશે. તો ભારતીય જનતા પાર્ટીની આ તાસીર રહી છે. જ્યારે સી.આર. પાટીલ અધ્યક્ષ બન્યા ત્યારે એમને ખુદ પણ એવું નહીં વિચાર્યું હોય કે એવો પણ અધ્યક્ષ બની જશે. તો ભારતીય જનતા પાર્ટીની એ તાસીર રહી છે કે કોઈનું નામ ન હોય અને કોથળામાંથી બિલાડું કાઢીને નામ ગમે તેનું લાવી દે.
પરંતુ અહીંયા જે વાતચીત કરવાની છે શંકરભાઈ ચૌધરીની, તો એ વાતચીત કરવાની છે કે જ્યારે આજે વાવ વિધાનસભા જીત્યા અને એમનો જીતનો શ્રેય એમના ઉપર ચડ્યો, એના પછીથી ઘણું બધું એમનું જે વિરોધી ગ્રુપ છે એ કાફી એક્ટિવ હતું. આ વાતચીત કરી રહ્યો છું હું સ્થાનીય લેવલની નહીં, આ વાતચીત કરી રહ્યો છું પ્રદેશ લેવલની. પ્રદેશ લેવલમાં પણ કોઈક એવી લોબી છે કે જેમને એમનો વિરોધ હોઈ શકે અને કદાચ એ લોબી દ્વારા કે લોકો દ્વારા આ કામ કરવામાં આવ્યું હોય, ન્યૂઝના માધ્યમથી એ વસ્તુનો પ્રોપાગેન્ડા ચલાવવામાં આવ્યો હોય કે એક ન્યૂઝ ચલાવવામાં આવી હોય કે એમને મંત્રી પદ મળી શકે છે અથવા તો કે એમને પ્રદેશ અધ્યક્ષનું સ્થાન મળી શકે છે. આ પ્રોપોગેન્ડા જ્યારે ન્યૂઝના માધ્યમથી અલગ અલગ મીડિયા હાઉસે ચલાવ્યો ત્યારે આ પ્રોપોગેન્ડા એટલે શું? પહેલા તો હું તમને કહી દઉં કે મીડિયાના માધ્યમથી કોઈ પણ એક વ્યક્તિને ટાર્ગેટ કરીને એની સારી કે ખોટી બાબત એ સમગ્ર જગ્યાએ ફેલાવી. જેમ કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિનું આપણે ઉદાહરણ લઈ લો કે ધારો કે કોઈ પણ વ્યક્તિ છે તો તેની સારી બાબતો કે તેની નેગેટિવ બાબતો, કોઈ પણ એક બાબત સારી કે નેગેટિવ, એમાં જરૂરી નથી કે બાબતો સારી હોય કે નેગેટિવ, પરંતુ એને પ્રોપોગેન્ડાના માધ્યમથી અલગ અલગ પ્રકારના ટોપિકોથી, અલગ અલગ પ્રકારના વિડીયોના માધ્યમથી વારંવાર ચલાવી. વારંવાર એનો એ જ પ્રોપોગેન્ડા ચાલે. આજે મંત્રી બનવાના છે, કાલે નથી બનવાના, અફવા છે, સચ્ચાઈ છે, અધ્યક્ષ બનશે, મહામંત્રી બનશે, આ બધી જ અફવાઓ ચાલે. તો લોકોમાં એક ચર્ચાનો મુદ્દો આવે, પરંતુ તળિયાઈ હકીકતમાં ક્યાંક એવું ન હોય કે એવો પ્રદેશ અધ્યક્ષ બનવાના છે, મંત્રી બનવાના છે, એવું કદાચ ન હોય. અને આ વાતચીત એ લોકોની અંદર ફેલાય એટલે લોકોની અંદર જાય એટલે સોશિયલ મીડિયાની અંદર આવે, સોશિયલ મીડિયાની અંદર આવે એટલે એની અંદર કોમેન્ટો થાય, એની ચર્ચા થાય અને એક મુદ્દો ટોક ઓફ ટાઉન બને. અને ગુજરાતની અંદર જે પણ લોકો ટોક ઓફ ટાઉન બને એને ભારતીય જનતા પાર્ટી દૂર કરી દે. તો શું એમના વિરોધીઓએ આ કાવતરું કર્યું? અને આ કાવતરું એક પ્રોપર ઢબથી કરવામાં આવ્યું કે આ કાવતરાની તહેદ એવું બતાવવામાં આવે કે આ જે કાવતરું ઘડવામાં આવ્યું છે, કાવતરા તહેદ જો શંકરભાઈ ચૌધરીનો અલગ અલગ મીડિયા હાઉસના માધ્યમથી એવો ફેલાવ કરવામાં આવે કે એવો મંત્રી બની રહ્યા છે, એવો પ્રદેશ અધ્યક્ષ બની રહ્યા છે, તો એમના જે વિરોધ કરતા લોકો અહીંથી દિલ્હી પહોંચે, દિલ્હી જઈને વાતચીત કરે કે એ ન બનવા જોઈએ, એ ન થવું જોઈએ. ત્યારબાદ જે પણ વિરોધ કરતા લોકો હોય ચરણસીમાએ આવી જાય, બહાર આવી જાય. તો આ જે પ્રોપોગેન્ડા છે, તો આવો પ્રોપોગેન્ડા કોણે ચલાવ્યો છે? શું ભારતીય જનતા પાર્ટીની અંદર શંકરભાઈના દુશ્મનો છે કે જેમને આવો પ્રોપોગેન્ડા ચલાવ્યો છે? કારણ કે મળતી માહિતી મુજબ એ વાત તો શ્યોર છે કે કદાચ અધ્યક્ષ બદલાઈ શકે છે, એ પણ હજી પાકું નથી. પરંતુ એવી કોઈ માહિતી નથી કે કેબિનેટ મંત્રી તરીકે શંકરભાઈ ચૌધરી આવી શકે છે કે ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ તરીકે શંકરભાઈ ચૌધરી આવી શકે છે. તો એવી કોઈ સચોટ માહિતી નથી. હા, સંગઠનની અંદર ફેરફાર થવાના છે, એ 100%ની વાત છે. અને સંગઠનની અંદર ફેરફાર થવાના છે તો કદાચ અમને મોટું પદ પણ મળી શકે છે, એમાં પણ આપણે કોઈ રિગ્રેટ કરતા નથી. ત્યારબાદ મંત્રીમંડળમાં પણ ફેર થવાના છે, તો મંત્રીમંડળની અંદર પણ એમને કોઈ સ્થાન મળી શકે છે, તો એમાં પણ આપણે કોઈ નવાઈ પામતા નથી. પરંતુ કેમ આખા ગુજરાતની અંદર કોઈ બીજા નેતાનું નામથી એવી વાતચીત ન આવી કે મંત્રીમંડળમાં જઈ રહ્યા છે કે એમને આમ મળી રહ્યું છે? અને શંકરભાઈ ચૌધરીના નામથી જ કેમ આ વસ્તુ કરવામાં આવી છે? તો આ બધી જ વસ્તુઓની અંદર આપણે ડિટેલમાં ગયા, ડિટેલને એની સચ્ચાઈ ખોળવાનો ટ્રાય કર્યો. અને સચ્ચાઈ ખોળવાનો ટ્રાય કર્યો તો આપણને એવું માલુમ પડ્યું કે કોઈ એવું ગ્રુપ હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની અંદર, યા તો કોંગ્રેસના એવું કોઈ ગ્રુપ હોઈ શકે કે જેમને આ વાતને ઉછાળી. પરંતુ મને આ વાતમાં કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટીના અંદરના ગ્રુપનો હાથ હોય એવું વધારે લાગી શકે છે. અને એટલા માટે લાગે છે કારણ કે કોંગ્રેસ એ વિરોધ પક્ષની અંદર ખાલી ચૂંટણી લડવાની હોય છે એ જ સમયે હોય છે. બાકી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પક્ષ એ ખુદ ભાજપ જ છે. અને ભાજપની અંદર જે ચરણ સીમાએ જૂથવાદ એટલો બધો ગયો છે કે જેની કોઈ સીમા નથી. ખાલી આ વસ્તુ બહાર એટલા માટે નથી આવતી કે અત્યારે જે કંટ્રોલ છે ભારતીય જનતા પાર્ટીનો, કંટ્રોલ જોતા બધા ડરે છે કે બહાર આવી જઈશું તો હલવાઈ જઈશું, કામકાજ નહીં થઈ શકે, આ નહીં થઈ શકે, ઘરે રેડો પડી શકશે. કારણ કે પડી પણ શકે ને, જે સરકારની અંદર રહ્યા છો, જે સરકારે તમારું પાલન પોષણ કર્યું છે, જે સરકારની અંદર રહી અને તમે કામ કર્યા હશે, એ સરકારની અંદર ક્યાંક ને ક્યાંક કોઈએ ભ્રષ્ટાચાર પણ કર્યા હશે. તો જે ભ્રષ્ટાચાર કર્યા હશે, કામ કર્યા હશે, બધી જ વાતો ખુલીને બહાર આવે. બહાર આવે એટલે એમના જ નેતાઓને એમની જ સરકારમાં જેલમાં રહેવું પડે એવું તો કોઈ નેતા ઈચ્છતા ના હોય. એટલા માટે કોઈ પણ નેતાઓ ખુલીને બોલતા નથી. પરંતુ આ પ્રોપોગેન્ડા જે પ્રોપર તરીકેથી વાયરલ કરવામાં આવ્યો
એની પાછળ ભારતીય જનતા પાર્ટીની કોઈ એવી ટીમ હોવી જોઈએ, કોઈ એવું પ્રદેશનું નેતૃત્વ હોવું જોઈએ કે જે એવું ઈચ્છતું ન હોય કે શંકરભાઈ ચૌધરી એ પ્રદેશ અધ્યક્ષ બને કે ત્યારબાદ કેબિનેટ મંત્રીમાં સ્થાન મળે. કારણ કે જે આ વાતચીત થઈ છે, આ જોતા તો એ જ લાગી રહ્યું છે કે એમના વિરોધીઓ પણ એમની પ્રશંસા કરતા લાગી રહ્યા છે અને કહી રહ્યા છે કે મંત્રી મંડળ મળી રહ્યું છે, મંત્રી પદ મળી રહ્યું છે, મંત્રી પદ મળવાનું નક્કી છે. એટલે આ રીતનો પ્રોપોગેન્ડા ને આ રીતનું સોશિયલ મીડિયાની અંદર ઇન્ફ્લુઅન્સથી આવે તો એમની છાપ ખેડાય, એમની છબીને નુકસાન પડે અને એમને પણ નુકસાન પડી શકે છે. પરંતુ આ વાત કોઈ એક નેતા પૂરતી સીમિત રહેતી નથી. ભવિષ્યની અંદર પણ આવું ઘણા બધા નેતાઓ સાથે થઈ શક્યું છે કે જેમનો પોઝિટિવ પોઈન્ટ ઉછાળવામાં આવ્યો હોય ને જેની અસરો નેગેટિવ પડતી. હું ક્યારેક અહીંયા વિડીયોના માધ્યમથી કોઈ વ્યક્તિના વખાણ કરી રહ્યો હોઉં, પણ વખાણ કરવાની ઢબ એવી હોય કે એનાથી એ વ્યક્તિને નુકસાન પડતું હોય. પરંતુ હું ક્યારેક કોઈને અહીંયા આલોચના કરી રહ્યો હોઉં, પરંતુ એ આલોચના કરવાની ઢબ પણ એવી હોય કે જેનાથી એ વ્યક્તિને ફાયદો થતો હોય. તો આને એક પ્રોપોગેન્ડા કહેવાય અને મીડિયાના માધ્યમથી ઉછળેલી આ વસ્તુ એક પ્રોપોગેન્ડા હતી. પરંતુ અત્યારે સમગ્ર ગાંધીનગરની અંદર કે પ્રદેશ અધ્યક્ષ કે કેબિનેટ મંત્રી બનશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આ ચર્ચા એ ખૂબ જોરશોરોથી ચરણસીમાએ છે. પરંતુ આવનારા સમયની અંદર આ વાતમાં પણ કેટલી સચ્ચાઈ છે કે શું એવો બનશે કે નહીં બને એ વાતમાં પણ કેટલી માહિતી છે એના વિશે પણ આપણે માહિતી લાવીશું. પરંતુ પ્રદેશ અધ્યક્ષ તો એવો બને કે કેબિનેટ મંત્રી તો એવું બને કે ન બને, પરંતુ જેઓ એ વિધાનસભાના અધ્યક્ષ છે એની અંદર જે માહિતી આવી હતી કે ક્યાંક કનુભાઈ દેસાઈ એ આ પદ ઉપર બેસી શકે છે અને શંકરભાઈને આ વાત ઉપરથી છૂટી આપવામાં આવી શકે છે. તો એનું પણ હું તમને કારણ કહી દઉં કે જ્યારે વાવ વિધાનસભાની અંદર ચૂંટણીની અંદર જ્યારે શંકરભાઈને મેદાનમાં ઉતારવાના થયા ત્યારે પાટીલ સાહેબે ખુદ એમને કીધું કે તમે ખુલ્લીને સામે આવી શકો છો અને ખુલ્લીને તમારે હવે આ વસ્તુની અંદર સામે આવવું પડશે. ત્યારે એમને કહ્યું કે હું અધ્યક્ષ પદ ઉપર છું, તો કેવી રીતે સામે આવવું ને કેવી રીતે કરવું. તો એ વખતની જે વાતચીત હતી એ વાતચીત જોતા એવું લાગી શકે છે કે હવે પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષમાંથી એમને મુક્તિ આપવી જરૂરી છે. કારણ કે હવે ઘણા બધા લોકોને સમજાઈ ગયું છે કે બનાસકાંઠાની અંદર શંકરભાઈ ચૌધરી પ્રચાર ન કરે તો ફાયદો તો થતો રહ્યો, નુકસાન તો જે થતું હતું એ થતું રહ્યું, પરંતુ ફાયદો પણ નથી થતો. કારણ કે જો ખુલ્લીને સામે ના આવ્યા તો ચૌધરી સમાજ એમ સમજો કે ખુલ્લીને સામે નથી આવ્યા તો એમની તરફી મતદાન ન કરો, બીજેપી તરફી મતદાન ન કરો ને જેનું ખાસું એવું નુકસાન ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડ્યું હતું અને લોકો તો પાતળી સરસાઈની વાતો કરતા રહી જોત અને કદાચ ભારતીય જનતા પાર્ટી લીડથી હારી જોત. તો એ વસ્તુ જ્યારથી સામે આવી છે ત્યારથી ભાજપ પણ ખુદ એવું વિચારી રહ્યું છે કે શંકરભાઈ ચૌધરીને હવે વિધાનસભાના અધ્યક્ષમાંથી મુક્તિ આપીને કંઈક અલગ જ જગ્યાએ મૂકવામાં આવે અથવા તો અલગ જ જગ્યાએ કંઈક કરવામાં આવે. પરંતુ હવે આવનારો સમય છે, હવે એમનો વિષય છે, એના ઉપર એ વિચાર કેટલો સ્થિત થાય છે અને આ વિચાર થયો એના પછી જ એ વિચાર આવ્યો કે કનુભાઈ દેસાઈ એ પણ બની શકે છે વિધાનસભાના અધ્યક્ષ. પરંતુ વાતચીત ત્યાં જ જઈને અટકી. ત્યારબાદ જે કેબિનેટ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ વાળી વાત જે મીડિયાના માધ્યમને ત્યારબાદ સોશિયલ મીડિયાથી લઈને વોટ્સઅપના ગ્રુપોની અંદર જે ઉછાળવામાં આવ્યું એ વાતની અંદર એટલો બધો દમ નથી. જે વાત ઉછાળવામાં આવી એ અત્યારે ખાલી એક પ્રોપોગેન્ડાના તહેત ઉછાળવામાં આવી છે. હા, આ પ્રોપોગેન્ડાના તહેત જે વાત ઉછાળવામાં આવી છે એ વાત હવે ઉછળી છે તો કદાચ એની ચર્ચા થાય તો એમાં નવાઈ નથી કે એની ચર્ચા પહેલાથી અંદરો અંદર થઈ ગઈ હોય તો પણ એ વાતની માં કોઈ રજ નથી. પરંતુ જે રીતે બનાવવામાં આવી એ વાતચીત એ રીતની એ વાતચીત નથી. એ આપણે શ્યોર કર્યું, એમાં આપણે અભ્યાસ કર્યો અને આપણને જે લાગ્યું એ આપણે કહ્યું. તો મિત્રો, આપ મારી ચેનલના માધ્યમથી જોડાયેલા રહેજો. આપના માટે હું આવા અવનવા વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું આપનો દિલુ ચૌધરી.